નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનોર તાલુકાના સતીસાણા ગામે ભાતીજી મહારાજના મંદિરથી પરમારવાસ જવાના માર્ગ પર છેલ્લા 2 વર્ષથી ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક રજૂઆતો છતાંય સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાએ તંત્ર સામે આક્ષેપો કર્યા. તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સતીસાણા ગામમાં આવેલા ભાતીજી મહારાજના મંદિરથી પરમારવાસ તરફ જતો માર્ગ જે સ્થાનિકો માટે અવરજવરનો મુખ્ય રસ્તો છે. જો કે છેલ્લા અંદાજે 2 વર્ષથી આ માર્ગ પર ગટર લાઇન બ્લોકેજ થતાં ગટરનું ગંદુ પાણી સતત ભરાઈ રહે છે, જેના કારણે રાહદારીઓ, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે છેલ્લા 2 વર્ષથી અનેક વખત સતીસાણા ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાંય આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવી અને સમસ્યા યથાવત રહી છે. આ ઉપરાંત પશુપાલકો દ્વારા રસ્તાની બાજુમાં બનાવવામાં આવેલ ઉકરડામાં પશુઓનો ચારો અને વાસિંદુ નાખવામાં આવે છે. વરસાદી પાણી સાથે આ કચરો રસ્તા પર આવી જતા ગટરનું ગંદુ પાણી અને કચરો ભેગા થઈ જતા દુર્ગંધ ફેલાઈ રહી છે. લોકો માટે માર્ગ પરથી પસાર થવું એ વધુ મુશ્કેલ થઈ રહ્યું છે. અશોકભાઈ મકવાણાએ ખૂબ આક્ષેપ કર્યા છે તંત્ર પર અને તંત્રની આ કામગીરીની નિંદા કરી છે. આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અશોકભાઈ ડાયાભાઈ મકવાણા, સતીસાણા ગ્રામ પંચાયત. પરમારવાસમાં આવવાના રસ્તામાં છેલ્લા કેટલા સમયથી પાણીની સમસ્યા છે. રોડ પર જ આવે છે પાણી. પંચાયતને કીધું કે વાટો કરવાનો છે તો બી એ કરતા નથી. બાજુમાં રબારી લોકોનું ઘર આવેલું છે. એ લોકો છાણવા તું જે નાખતા હોય તે ચોમાસાના અભાવે વરસાદ પડે છે એટલે નીચે બધું ધસરીને આવે છે. ઉપર એ લોકોનું મકાન ટેકરા પર છે. દિવાલ આપણે મંજૂર કરાવડાવેલી હતી પણ ખબર નહીં કોણે કેન્સલ કરાવડાવી. ત્યાર પછી કેટલી વખત ઠરાવો કરીને આપેલા, ટીડીઓ સાહેબને બી જાણ કરેલી છે, છતાં પણ આનો કોઈ નિકાલ આવતો નથી. હું કહું છું કે તાત્કાલિક ધોરણે આનો નિકાલ આવવો જોઈએ, નહીં તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.